સુરત મહાનગર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને શિક્ષકોની સેવા સુરક્ષાને સંબંધિત આવેદન આપવામાં આવ્યું। આ આવેદનમાં તારીખ 1 સપ્ટેમ્બર 2025ના રોજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા સુરક્ષા તથા આજીવિકા સંકટમાં મુકાઈ છે। તેથી ABRSMએ પ્રધાનમંત્રીને આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી। નામ મહેશભાઈ એમ પટેલ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના અધ્યક્ષ તરીકેની ફરજ બજાવું છું। મિત્રો, આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે ઉપસ્થિત થયા છીએ। એ સમગ્ર ભારત દેશના તમામ જિલ્લા મથકો ઉપર અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અહેવાલથી અમે દરેક જિલ્લા મથકો ઉપર કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક જજમેન્ટ જાહેર કર્યું છે અને એ જજમેન્ટ પ્રમાણે જે શિક્ષકો તરીકે બજાવે છે એવા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત છે। પરંતુ RT એક્ટ 2009 જ્યારે અમલમાં આવ્યું ત્યારે એની અંદર આ સ્પષ્ટ જોગવાઈ કરેલી હતી કે જે શિક્ષકો અગાઉથી ભરતી થયેલા છે એમને આ પરીક્ષા આપવાની થતી નથી। પરંતુ આ એક્ટનો અમલ 2010થી થયો ત્યાં પછીના જે પણ શિક્ષકો તરીકેની સેવામાં આવે છે, નિમણૂક પામે છે, એ તમામ મિત્રોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને ગુજરાત સરકારે આ પ્રમાણેની જ ભરતી કરી છે। ટેટ પાસ પરીક્ષાવાળા ઉમેદવારોને જ નિયુક્તિ આપી છે, બીજા કોઈ ઉમેદવારોને નિયુક્તિ આપી નથી। પરંતુ અત્યારે હાલ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ 2010 પહેલાં જેની ભરતી થઈ હતી, જે પણ ધારાધોરણ, જે પણ લાયકાત પ્રમાણે સરકારે જે તે વખતે ભરતી કરેલી હતી એ ભરતી યથાવત રહેવી જોઈએ, એમને કોઈ પરીક્ષા આપવી ન જોઈએ। એ માટે પ્રધાનમંત્રીશ્રી દરમિયાનગીરી કરે, વિનંતી કરે, એ માટે સમગ્ર ભારતની અંદર અમારા સંગઠન મારફતે પ્રધાનમંત્રીને વિનંતી કલેક્ટર મારફતે પહોંચવા માટે તમામ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે મિત્રો એકઠા થયા છે। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગણેશ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।